દેવભૂમિ દ્વારકા ખંભાળિયા શહેરમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। શહેરમાં બપોર બાદ વરસાદથી રસ્તાઓ પાણી થયા। ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણીના વહેણ જોવા મળ્યા। રામનાથ, ચાર રસ્તા, નગર ગેટ, જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। તો ફરી એક વખત વિરામ બાદ મેઘરાજા અહીં આવી ચડ્યા। વરસાદથી રસ્તાઓ ભીંજાયા, રસ્તા પર પાણી ભરાતા પણ જોવા મળ્યા। રામનાથ, ચાર રસ્તા, નગર ગેટ, જોધપુર વિસ્તારમાં મેઘરાજાએ પોતાની શાહી સવારી લાવીને પોતાનો હેત વરસાવ્યો। સાબરકાંઠામાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ભારે પાણીની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ। સાબરમતી નદીમાં પ્રથમ વખત પાણી આવ્યું। નદી કાંઠાના મોરવાડ, નવાપુરા, સાંપડ, ગળતેશ્વર, પોયડા, ઓરાણ, સીતવાડા સહિતના ગામોને એલર્ટ કરાયા। નદીમાં નવા નીર આવતા મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટ્યા હતા। અમરેલી ધારી ગીર પંથકમાં વરસાદી ઝાપટા નોંધાયા। ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। ઝર, મોરઝર, હુરલી, છતડિયા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને મેઘરાજાએ પોતાનો હેત વરસાવ્યો। સમાચારોમાં હવે આગળ વધીએ। હવે તો 5 સ્ટારમાં પણ જમવું સ્વાસ્થ્ય માટે જોખમી થઈ ગયું છે। અમદાવાદની 5 સ્ટાર હોટેલની વાનગીમાંથી જીવાત નીકળી। વસ્ત્રાપુર ખાતે આવેલી હયાત હોટેલની વાનગીમાંથી જીવાત નીકળતા થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી। ઇડલીના સાંભારમાંથી વંદો નીકળ્યો। હોટેલમાં પ્રસંગ દરમિયાન સાંભારમાંથી વંદો નીકળ્યો। આ અંગેની ફરિયાદ નોંધાતા કોર્પોરેશન દ્વારા હયાત હોટેલના કિચનને સીલ મારવામાં આવી છે। તો અત્યાર સુધી તમે જે ઝોમેટો છે, સ્વિગી છે, ત્યાંથી ઓર્ડર કરો ત્યારે તમે આવી જીવાતની ફરિયાદો સાંભળી હશે। કોઈક રેસ્ટોરન્ટમાં જાઓ ત્યાં સાંભળી હશે, પરંતુ અમદાવાદની 5 સ્ટાર હોટેલ છે હયાત હોટેલ, જ્યાં લોકો જવા માટે આતુર હોય છે અને ત્યાં તમને સ્વાસ્થ્યવર્ધક ભોજન નથી પીરસાતું। આ પ્રકારનો ભોજન ત્યાં આપવામાં આવે છે તેવી ફરિયાદો ઉઠી। એક પ્રસંગના કાર્યક્રમમાં જ્યાં મહેમાનો ત્યાં સામેલ થયા હતા, પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા અને ત્યાં સાંભારમાંથી વંદો નીકળતા જ ત્યાં દોડધામ મચી ગઈ। હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું હયાત હોટેલના કિચનમાં તમામ તકેદારીઓ નથી લેવામાં આવતી? આખરે ત્યાં જે ભોજન બનાવનારાઓ છે શું તે ખાવા લાયક ભોજન નથી બનાવતા? આ રીતે જીવાત નીકળે તે એક મોટો પ્રશ્ન છે। વારંવાર આ પ્રકારની ફરિયાદો ઉઠતી આવી છે, પરંતુ તેમ છતાં સારો એવો ખાવા લાયક ભોજન આખરે કેમ બનાવવામાં નિષ્ફળ નીવડી રહી છે અત્યાર સુધીની તમામ રેસ્ટોરન્ટ અને હોટેલ્સ? એએમસી હયાત હોટેલના કિચનને અત્યારે સીલ મારી દીધું છે, પરંતુ માત્ર સીલ મારવાથી કંઈ નહીં થાય, કારણ કે વારંવાર આ પ્રકારની ફરિયાદો ઉઠી રહી છે અને જે લોકો હોટેલમાં અને રેસ્ટોરન્ટમાં પોતાના પરિવાર સાથે પોતાના મિત્રો સાથે જતા હોય તેમને આ ભોજન પીરસવામાં આવે છે। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, શું અપડેટ? ચોક્કસ માની શકાય કે અમદાવાદ શહેરમાં એક આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સતત જે ખાદ્ય પદાર્થો છે તેની અંદર જીવાત આવી, જે કહી શકાય કે અન્ય પણ ગરોળી આવી, એ તમામ પ્રકારની ફરિયાદો સતત મળી રહી છે। ત્યારે અમદાવાદ શહેરની સૌથી 5 સ્ટાર હોટલ માનવામાં આવતી હોટલ હયાત, જે વસ્ત્રાપુર ખાતે આવેલી છે, તેની અંદર એક પરિવારને કડવો અનુભવ એ થયો કે હોટલની અંદર પ્રસંગ દરમિયાન જમણવાર હતો, એ જમણવારની અંદર જે કહી શકાય કે સાંભાર હતો, સાંભારની અંદર આ વંદો છે તે નીકળ્યો છે, જીવાત નીકળી છે। તેને લઈને ફરિયાદ એએમસીમાં થઈ। એએમસીએ તાબડતોબ હયાત હોટલનું જે કિચન છે તેને સીલ કરીને મોટી કાર્યવાહી હાથ ધરી છે। આભાર પ્રણવ જાણકારી માટે। વડોદરા પાલિકાની ટીમે જીવના જોખમે લોકોની પાણીની સમસ્યા દૂર કરી। નવાપુરા વિસ્તારના લોકો છેલ્લા કેટલાય દિવસથી પાણીની સમસ્યાથી પરેશાન હતા। પાણીની લાઈન તૂટી જવાથી લોકોને પૂરતું પાણી મળતું ન હતું, ત્યારે લાલબાગ તળાવમાં મગરોના સામ્રાજ્ય વચ્ચે તૂટેલી પાણીની લાઈનનું સમારકામ કરાયું। મગરોને દૂર કરવા પાલિકાએ ફટાકડા ફોડ્યા તેમજ પથ્થરો મારી મગરોને ભગાડ્યા। બોમ્બ ફોડવા છતાં મગર કામદારોની નજીક આવી ચડ્યા। કામદારોએ હાથમાં દંડો લઈ પહેરેદારી કરી અને હજારો લોકોની પીવાના પાણીની સમસ્યા જીવના જોખમે દૂર કરી। તળાવની અંદર કામગીરી કરવાની હતી, સામે મગરો હતા, 5-5, 6-6 મગરો હતા, સાપ નીકળતા હતા, એટલે એના લીધે ફટાકડા લાવીને મૂકેલા, ફટાકડા ફોડતા હતા, પથ્થરો મારવા પડતા હતા અને કેમ કે માણસો અંદર નીચે ઉતરીને કામગીરી કરતા હતા, કોઈને નુકસાન ના થાય। મગરો બોમ્બ ફૂટ્યા પછી પણ વધારે દૂર ના જાય, નજીક આવતા હતા, એટલે બહુ રિસ્કી કામ હતું।
વડોદરાના કંજેઠા ગામેથી 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કેળના ખેતરમાં અજગર દેખાતા ખેતમજૂરમાં ભયનો માહોલ ફેલાયો. જોકે તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને જાણ કરાતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને અજગરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો હતો, જે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કંજેઠા ગામથી આ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તેને જોતા જ તમામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ખેત મજૂરોએ પહેલા તેને જોયો અને ત્યારબાદ રેસ્ક્યુ ટીમને જાણ કરી. હવે આગળ વાત કરીશું. ખાડા તો પુરાવા જ પડશે. દાહોદ જનાલ્લાના સંજેલી તાલુકાના પ્રતાપપુરા ખાતે એક જ રોડ પર 2 મોટા ગાબડા પડી ગયા છે. પ્રથમ વરસાદમાં જ રોડના નાળા પર 2 ગાબડા પડી ગયા છે. ગાબડા પડતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા. સ્થાનિકોએ પણ સાવચેતીના ભાગરૂપે ગાબડાની આસપાસ પથ્થર મૂક્યા છે. ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સ્થાનિકોએ તપાસની માંગ કરી છે. 2 જગ્યાએ મોટા મોટા ગાબડા પડી ગયેલા છે. 15 થી 20 ફૂટના મોટા ખાડા પડી ગયા છે. જો પહેલા જ વરસાદની અંદર જો આટલા મોટા ગાબડા પડી જતા હોય તો જે આવનાર દિવસોની અંદર આ ગ્રામજનોની અને જે વટેમાર્ગુ છે, વિદ્યાર્થીઓ છે, એમની હાલત શું થશે? આ જે પુલની અંદર જે ભ્રષ્ટાચાર થયેલો છે એની જે કોન્ટ્રાક્ટર છે અને જે એમની એજન્સીઓ છે એમની સખત તપાસ થવી જોઈએ. સંજેલી તાલુકાના પ્રતાપપુર ગામે જે એક ડીપનાળું છે તે ડીપનાળામાં લગભગ 20 થી 25 ફૂટ જેટલો લાંબો જે એક ખાડો પડી ગયો છે. જે પૂરો ડીપનાળું છે તે ધોવાઈ ચૂક્યું છે અને એક બાજુથી જે સમગ્ર નાળું છે તે ધોવાઈ ચૂક્યું છે. તેને પગલે હાલ તંત્ર દ્વારા જે તમામ પ્રકારની સાવચેતીઓ પણ ગોઠવી દેવામાં આવી છે. તંત્ર દ્વારા ત્યાં આગળ પણ એક સાવચેતી ગોઠવી દેવામાં આવી છે અને હાલ આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પાછળ પણ જે પટ્ટાઓ લગાવી દેવામાં આવ્યા છે અને પટ્ટાઓ સાથે જ જે અહીંયા સાવચેતીના પગલાં લઈ લેવામાં આવ્યા છે. સાથે સાથે કહી શકાય કે તંત્રની જે કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે અને જેને પગલે જે આ ડીપનાળું જે ધોવાણ થયું હતું તેના આજુબાજુ પણ સ્થાનિકો દ્વારા જે પથ્થર મૂકી દેવામાં આવ્યા છે અને હાલ તો સમગ્ર પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. પરંતુ કહી શકાય કે જે તંત્ર દ્વારા પ્રક્રિયા હાથ તો ધરવામાં આવી છે, પણ આ જે 15 થી 25 ફૂટ જેટલો ખાડો છે તે ખાડો ક્યારે ભરાશે તે તો જોવું રહ્યું. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. હાઈવે પર બ્રિજમાં નુકસાન બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું. ખાંભા મહુવા હાઈવે પર બ્રિજમાં નુકસાન. બ્રિજના 2 ભાગ થવા મામલે પ્રશાસન એક્શનમાં આવ્યું. જોખમી બ્રિજ પર સમારકામની કામગીરી શરૂ કરાઈ. ગઈકાલે જોખમી બ્રિજ મામલાને લઈને અહેવાલ પ્રસારિત થયો હતો. રાજુલા R&B વિભાગે ઉચ્ચ કક્ષાથી આદેશ થતા બ્રિજનું કામ શરૂ કર્યું. રાય બ્રિજ વચ્ચે 2 ભાગ બુરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મીડિયાના અહેવાલ બાદ પ્રશાસન જાગ્યું છે અને અહીં અધિકારીઓ પહોંચ્યા, સમારકામ કરવા માટે પહોંચ્યા. ખાંભા મહુવા હાઈવે પર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેની દુર્દશા જુઓ. વરસાદની સિઝન ચાલી રહી છે અને ત્યારબાદ બ્રિજના આવા ખસ્તા હાલ થઈ ચૂક્યા છે. 2 ભાગ તૂટ્યા હોવાની ફરિયાદો ઉઠી અને ત્યારબાદ અધિકારીઓ જાગ્યા છે. ભરૂચ જિલ્લાના રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. વરસાદમાં અનેક માર્ગો ધોવાયા. ખાડારાજથી હાઈવે પર ટ્રાફિક જામ થયો. રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. રાહદારીઓ તેમજ સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાડારાજથી સ્થાનિકો પરેશાન થયા છે. સિઝનની પહેલા જ વરસાદની અંદર રોડ રસ્તા ખાડા પડી જાય છે. એનું કોઈ નિરાકરણ નથી આવતું. પ્રજાને હાલાકીનો સામનો કરવો પડે છે. તેમ છતાં પણ આ જાડી ચામડીના બની બેઠેલા અધિકારીઓ પ્રજાનું સાંભળવા માટે તૈયાર નથી. ક્યાંક ને ક્યાંક નેતાઓ પણ આની અંદર પ્રજાના આવી ગંદકીના અને આવા ખાડા ભર્યા રોડની અંદર ધકેલવા માટે જવાબદાર છે. ખાડા ને બધું પડી ગયેલું છે. હવે નવા રોડના કામગીરી ચાલતી છે નહીં. આગળ જે બી વરસાદ પડે ત્યારે ખાડા પડી જાય ત્યારે ખાલી પંચાયત લાગે છે. આગળ પંચાયત વાળા ખાડા પૂરીને જતા રહે છે. બીજું કઈ ઉપર કઈ કાર્યવાહી કરતા નથી. એના રહેવાસીઓને બહુ તકલીફ પડે છે. એટલી બધી તકલીફ ઊભી થાય છે કે ગાડી ક્યાં ચલાવી તે ખબર ના પડે. છેલ્લા કેટલા વર્ષોથી આ રોડ રસ્તા બધા ખાડા, ઘણી વખત તો સ્કૂલના છોકરાઓ સાયકલ લઈને જાય ને તો પણ પડી જાય. પણ એ પરિસ્થિતિ અત્યાર સુધી સુધરતી છે નહીં અને મને નથી લાગતું કે સુધરી શકે છે. કારણ કે આટલું બધું એ કરવા છતાં પણ અહીંયાના રસ્તા એટલા ખરાબ છે કે કોઈ વ્યક્તિ અહીંથી નીકળે ને એટલે એમ જ વિચારે કે અહીંથી જવું જ નથી.
વલસાડની વાંકી નદી પર બનાવવામાં આવેલો પુલ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. પુલ પર ભ્રષ્ટાચાર અને સરકારી નાણાંના વેડફાટના આક્ષેપ લાગ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આક્ષેપ લગાવ્યા છે કે આ વિસ્તારમાં લોકોની એટલી અવરજવર નથી. નવા બની રહેલા પુલની થોડી દૂર અન્ય એક પણ પુલ